હેલો મિત્રો, હું લઈને આવી છું ટેટની પરીક્ષા માટે સ્પેશિયલ મેથ્સના શોર્ટકટ વસ્તુઓ. બરાબર, કોઈપણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરીએ આપણે, બરાબર, તો એનો શું જવાબ આવશે ફટાફટ જોવા જઈએ તો આપણે 48નું 5 કીધું છે, બરાબર. તો 48ના અડધા કેટલા થશે? 24. 24ના 48ના અડધા કેટલા થયા? 24. તો એની પાછળ 0 લગાવી દો. કેટલા થયા? 240 થઈ ગયા. હવે બીજી સંખ્યા છે 124. તો 124ના અડધા કેટલા થશે? 62. 62ની પાછળ તમે 0 લગાવી દીધું, એટલે શું થયું? 620. ફરી ટ્રીક બોલું છું, કોઈપણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવો હોય તો ક્વિક ટ્રીક છે, કોઈપણ સંખ્યા આપી હોય ને એના અડધા કરી દેવાના. 48 છે તો એના અડધા થશે 24, પાછળ 0 લગાવી દેવાનું. 124 છે એની પાછળ અડધા કેટલા થશે? 62. તો એની પાછળ શું લગાવી દેવાનું? 0. ચલો હવે આગળ જોઈએ. એકમનો અંક 5 હોવાથી તે હોય તેવી સંખ્યાનો વર્ગ કેટલો થશે? જે સંખ્યાની પાછળ 5 હોય તેનો ઝડપથી વર્ગ હંમેશા શોધી લેવાનો. તો 5નો વર્ગ હંમેશા શું થશે? 25. એટલે છેલ્લા પાછળ 25 લખી દેવાનું, બરાબર. હવે આગળનો એકમનો અંક શું છે? 6. તો એના પછીનો અંક શું આવે છે? 6 પછી 7. તો 6 ગુણ્યા 7 કરશું, બંનેનો ગુણાકાર કરતો 6 6 7 શું થશે? 42. તો આપણો જવાબ શું આવશે? 42 25, બરાબર. ફરી બીજો જોઈએ આપણે, 95નું જોઈએ. 95નો ક્યુબ, બરાબર. તો 9 શું છે? 10 × 9 કેટલા થશે? 19. સોરી, 9 × 10 એટલે 90. હા, અને પાછળનું શું છે? 5નો ક્યુબ, સોરી સ્ક્વેર, તો 25. તો જવાબ શું થશે? 9025. ચલો આગળ જોઈએ. એકમોનો અંક શોધવાની ટ્રીક. મોટી પાવરવાળી સંખ્યા હોય ને તો એમનો એકમનો અંક શોધવાનું ટ્રીક પૂછાય છે, વારે ઘડીએ એક્ઝામ્સમાં થતી હોય છે, બરાબર. તો પહેલો છે 23ની 42માં એકમનો અંક કયો હશે? તો 42ને આપણે જ્યારે પણ 4 વડે ભાગશું, બરાબર. એકમનો અંક પૂછ્યો છે પહેલો, અહીંયા શું છે? 4, બરાબર. તો 42માં 4 વડે ભાગશું તો શેષ શું વધે છે? આપણી 2 શેષ વધે છે, બરાબર. હવે 10 × 4 કરશું, કારણ કે એકમનો અંક પૂછ્યો છે એટલા માટે 10 આવશે. પાછળનો 0, 1 10, બરાબર. તો જવાબ શું થશે? ટોટલ 40. હવે છેલ્લા પાછળનો એકમનો અંક શું છે? અહીંયા આગળ બીજામાં 3. તો 3નો વર્ગ શું થશે? 9. તો જવાબ શું આવશે આપણો? 9. ફરી રિપીટ કરું છું, જોઈ લેજો. જો પહેલી સંખ્યા શું છે? આપણને 23માં 42નો એકમનો અંક પૂછ્યો છે, બરાબર. તો 42ને હવે શેના વડે ભાગવાનું? 4 વડે, બરાબર. 4 વડે ભાગતા શું થશે ટોટલ? તો કે આપણને શેષ કેટલો વધે છે? 4 શેષ વધે છે. હવે 10 × 4 કરવાનું, કે દશકનો અંક હોય તો 0 થશે, અરે એકમનો અંક આવશે એટલે થશે 10, એટલે 40 થઈ ગયા. હવે એકમનો અંક આમાં શું છે? 3. તો 3નો વર્ગ લેવાનો, આની સાથે આ કેલ્ક્યુલેટ થયું, બરાબર. તો 3નો વર્ગ કેટલો થશે? 9. તો જવાબ શું આવશે આપણો? 9. આગળ જોઈએ હવે ટકાવારીની ટ્રીક. બંને સંખ્યામાં 0 હોય ત્યારે સરળતાથી તમે કઈ રીત અપનાવી શકો છો? 40ના 30% પૂછ્યા હોય તો શું કરવાનું? 4 × 3 એટલે કેટલા થશે? 12. તો જવાબ આવશે 12%. 60 અને 90ના 60% પૂછ્યા હોય તો 9 × 6 કરશું તો જવાબ કેટલો આવશે? 54. તો કેટલા ટકા થશે? 54. એટલે સોરી, જવાબ આવશે 54. સરેરાશ એવરેજ પૂછ્યું છે, કોઈપણ સંખ્યા હોય તો એની સરેરાશ કેટલી થાય? તો સીધો જવાબ આપણે શોધવાનો, એ 3ની સરેરાશ શું થશે? વચ્ચે જે મધ્ય નંબર આવતો હોય 3, બરાબર. હવે 1 કરતાં વધારે સંખ્યા છે તો અહીંયા શું છે? 1 અને 100 બંનેનો સરવાળો કરવાનો, કેટલો થશે? 101 ભાગ્યા શું થશે? 2, એટલે જવાબ શું આવશે? 50.5. આગળ જોઈએ. અપૂર્ણાંકની તુલના. 2 અપૂર્ણાંકમાંથી કોઈપણ એક મોટો અપૂર્ણાંક શોધવાનો છે, બરાબર. તો 5ના ભાગ્યા શું છે? 5/7, અને બીજું છે 3/4, બરાબર. તો હવે શું કરવાનું? બંનેનો એકબીજાને ક્રોસમાં ગુણાકાર લઈ લેવાનો. તો 5 4 કેટલા થશે? 20, અને 7 3 21. એટલે મોટી સંખ્યામાં અહીંયા શું આવ્યું? આ બાજુની સંખ્યા એટલે 21 વાળું. તો 3/4 સૌથી મોટી સંખ્યા છે, બરાબર, કેમ કે 21 મોટા છે. ચલો ટેટ માટે સ્પેશિયલ ક્વેશ્ચન. 105નો વર્ગ અને -55નો વર્ગની કિંમત કેટલી થશે? બરાબર. તો 105નો વર્ગમાં શું થશે? 110 25, બરાબર. કેવી રીતે વર્ગ? તો આગળનો શું સંખ્યા છે? 10. 10 એટલે 110 × 25, બરાબર. બંનેનું આને છૂટું કર્યું આપણે 110 25નું. હવે 55ના વર્ગમાં શું થશે? 90 અને
આપણે જે પહેલાં આગળની ગણતરી રીત ગણી હતી તમને કદાચ ભૂલી ગયો હોય તો ફરી રિવિઝન રીતે લઈ લઉં. હું એક જ મિનિટ આઈરેસ કરી દઉં. બરાબર, આમાં સેમ સંખ્યા 11નો વર્ગ કેટલો થશે? 10 ગુણ્યા 11 કરશું આપણે તો કેટલા થયા? 110. પાછળની સંખ્યા કેટલી છે? 25, જે આપણે પહેલાં આગળ રીત શીખ્યા. 95માં શું છે? 9 ગુણ્યા 10 કરશું તો કેટલા થશે? 90. અને 5નો વર્ગ એટલે કેટલા? 25. બરાબર, બંને થઈ ગયું. હવે આ બંનેમાંથી બંનેની બાદબાકી કરે તો જવાબ શું આવે છે? 2000. એટલે આપણો જવાબ શું સાચો થશે? 2000. બરાબર, ચલો હવે આગળ જોઈએ.